હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે પાર્ટ 2 વિડીયો બનાવીએ છીએ અને પાર્ટ 2 વિડીયોમાં બનાવવાના છે પહેલાં બંને પગ. પાર્ટ 1 વિડીયોમાં આપણે એનું માથું છે એ બનાવી લીધું છે. હવે પાર્ટ 2 વિડીયોમાં બંને પગ બનાવીશું, ત્યાર પછી આ બોડીનો ભાગ બનાવીશું અને બંને હાથ બનાવીશું. તો તમે મારો પાર્ટ 2 વિડીયો છે અંત સુધી જોજો અને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. હવે આપણે ટાઈગરનો પગ બનાવવાનો છે. એના માટે પહેલાં આપણે વ્હાઈટ ઊન લેવાની છે. એક પગ આપણે બનાવીને રાખ્યો છે, હવે બીજો આપણે અત્યારે બનાવી લઈએ. છ સાંકળી લેવાની છે, 4, 5 અને 6. ત્યાર પછી હજુ એક સાંકળી લેશું અને અહીંયા ટર્ન કરી લેશું. દરેક સાંકળીમાં એક સિંગલ પાસો બનાવતા જશું. છ સાંકળીમાં એક સિંગલ પાસો બનાવ્યો છે. ત્યાર પછી એની જ સાંકળીમાં સામેની સાઈડથી એક સિંગલ પાસો બનાવવાનો છે, એટલે કે આ 6ની ઉપર આપણે 12 બનાવવાનો થશે. ત્યાર પછી નેક્સ્ટમાં દરેકમાં એક સિંગલ પાસો. અને લાસ્ટમાં સ્લીપ ટીચથી એને જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી બીજો રાઉન્ડ છે, એક સિંગલ સાંકળી લેવાની છે અને પહેલાંની અંદર જ આપણે 2 વખત સિંગલ પાસા લેવાના છે. ત્યાર પછી નેક્સ્ટ 3માં એક વખત લેવાનું છે. આ 1, 2 અને આ 3. નેક્સ્ટ 3માં એક વાર લીધા છે. પછી હવે નેક્સ્ટ બીજા જે 3 છે એમાં દરેકમાં 2 વખત સિંગલ પાસા લેવાના છે. આ એકમાં 2 વાર થઈ ગયું, આ બીજામાં 2 વાર અને આ ત્રીજામાં પણ 2 વાર થઈ ગયું. ત્યાર પછી પાછું હવે 3 વખત એક વખત લેવાના છે. 1, 2 અને 3. હવે આપણી પાસે 2 વધ્યા છે લાસ્ટ, તો એ બંનેમાં આપણે 2 વાર લેવાના છે અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે પહેલામાં 2 વાર પાસા બનાવ્યા છે, એક વખત. પછી 3 છે એ એક વાર જ બનાવ્યા છે. ત્યાર પછીના જે 3 સિંગલ પાસા હતા એ ત્રણેયમાં 2 લીધા છે, એટલે 3ની ઉપર 6 કર્યા છે. ત્યાર પછી પાછા જે છે 3 એમાં એક સિંગલ કર્યો છે અને લાસ્ટ જે 2 વધ્યા હતા એમાં 2ની ઉપર આપણે 4 કર્યા છે. તો આ રાઉન્ડની અંતે આપણી પાસે 18 સિંગલ પાસા બની ગયા છે. ત્યાર પછી ત્રીજો રાઉન્ડ આવે છે, એમાં એક પણ પાસો વધારવાનો ઘટાડવાનો નથી. બધાની ઉપર એક વાર જ બનાવતા તમારે ગણી લેવાના છે. 18 સિંગલ પાસા હોવા જોઈએ તમારી પાસે. ત્યાર પછી ચોથો અને 5મો રાઉન્ડ પણ આવી રીતે પૂરો કરી લેજો. ત્યાર પછી આ 5મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે આપણો. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. એક સાંકળી લઈ 1, 2, 3, 4 અને આ 5. 5 વખત એક પાસો લીધો છે. ત્યાર પછી છઠ્ઠો અને 7મો બંનેનો મળીને 1 કરવાનો છે. 8
અને 9 બંનેનો મળીને 1 કરવાનો છે. 10 અને 11 બંનેનો મળીને 1 કરવાનો છે. 12 અને 13 બંનેનો મળીને 1 કરવાનો છે. એટલે કે 4 વખત 2માંથી 1 કરવાના છે. ત્યાર પછી લાસ્ટ આપણી પાસે 5 સિંગલ પાસા વધ્યા છે, તો દરેકમાં એક વાર બનાવી લેજો અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું. રાઉન્ડ છઠ્ઠામાં આપણી પાસે 14 સિંગલ પાસા બન્યા છે. ત્યાર પછી પાછી એક સાંકળી લઈ 1 2 3 4 5 5 વખત એક લેવાનું છે. ત્યાર પછી છઠ્ઠું અને સાતમાનું 2માંથી 1 કરવાનું છે. નેક્સ્ટમાં પણ 2માંથી 1 કરવાનું છે. ત્યાર પછી આપણી પાસે લાસ્ટ 5 વધ્યા છે, તો એમાં દરેકમાં એક કરવાના છે. 1 2 3 4 અને 5. આપણા 7 રાઉન્ડ છે પૂરા થઈ ગયા છે. હવે આપણે ઓરેન્જ કલર શરૂઆત કરી દઈશું. વ્હાઇટ કલર બહાર કાઢવાનો નથી, ડાયરેક્ટ આપણે ઓરેન્જ કલર જ શરૂઆત કરી દઈએ. વ્હાઇટ ઊન નીચે સાથે દબાવતા જશું. એક સાંકળી લેવાની છે. ત્યાર પછી એમાં જ પાસો લેવાનો છે. આપણી 7મા રાઉન્ડની અંતે 12 સિંગલ પાસા હતા, તો ઓરેન્જ કલરથી નહીં પણ આપણે 12 સિંગલ જ કરવાના છે, વધારવા ઘટાડવાનો નથી. દરેકમાં એક સિંગલ પાસો બનાવવાનો છે. ત્યાર પછી 9મો અને 10મો બે છે એ સેમ આવી જ રીતે બધામાં એક સિંગલ પાસો લેતા પૂરો કરી લેજો તમે રાઉન્ડ. ત્યાર પછી આપણે બ્લેક કલર શરૂ કરવાનો છે. એમાં પણ 12 જ સિંગલ પાસા લેવાના છે, દરેકમાં એક. ઓરેન્જ ઊન આપણે સાથે લેવાની નથી. દરેકમાં એક સિંગલ પાસો લેતા જઈએ. આ બ્લેક ઊન નીચે દબાવી દઈશું. ત્યાર પછી આ બ્લેક પૂરો થઈ જાય એટલે ઓરેન્જ લઈ લેવાનો છે અને બ્લેકને નીચે દબાવતા જશું. હવે ઓરેન્જમાં આપણે એક 2 3 વખત એક લીધા પછી ચોથામાં 2 વખત લેવાનું છે. ત્યાર પછી પાછું એવી જ રીતે કરવાનું છે, 3 વખત એક અને ચોથામાં 2 વાર. એટલે આપણે 3 સિંગલ પાસા વધશે.
ત્યાર પછી નેક્સ્ટ 1 2 3 અને 4, ચોથામાં 2 વાર સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. એક સાંકળી લઈ ત્યાં 1 2 3 4 અને પાંચમામાં 2 વાર લેવાનું છે. 1 2 3 4 અને પાંચમામાં 2 વાર લેવાનું છે. 1 2 3 4 પાંચમામાં 2 વખત લઈ સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી સેજૂન રાખી કટ કરી લેવાનું છે અને કોટન ભરી દેવાનું છે. બંને પગ આપણે કટ કરેલા રાખવાના છે અને કોટન ભરી દેજો તમે. બંને પગના પંજાના જે ભાગ છે એ આમ આગળની સાઈડ આવવા જોઈએ એવી રીતે આપણે જોઈન્ટ કરવાનું છે. તો આવી રીતે જોઈન્ટ કરવાનું છે. તો અહીંયાથી ડાયરેક્ટ આપણે આમ વયા જશું. દરેકમાં એક જ સિંગલ પાસો લેવાનો છે. બીજો પગ આપણે જોઈન્ટ કરી લીધો છે. ત્યાર પછી આ બાજુના પગ ઉપર આવતું રહેવાનું છે. અને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. બંને પગ છે જોઈન્ટ થયા છે. હવે આપણું હવે 15મો રાઉન્ડ શરૂ કરીએ. 15મો રાઉન્ડ આપણે બ્લેક કલરથી કરવાનો છે. તો આને જોઈન્ટ કરતાની સાથે આપણે બ્લેક કલર ઉપર લઈ લેશું. અને ઓરેન્જ કલરને ખેંચી લેશું. એક સાંકળી લેવાની છે. બધામાં એક એક લેવાનું છે. ખાલી બ્લેક કલરને એવું નથી દબાવવાની છે. ઓરેન્જ એમને રહેવા દેવાની છે. તમે ગણી લેજો કેટલા પાસા થાય છે એ.
36 થવા જોઈએ, વધવા ઘટવો ન જોઈએ. ત્યાર પછી હવે બ્લેક કલરની જગ્યાએ આપણે ઓરેન્જ કલર લેવાનો છે. બ્લેક કલરની ઊનને નીચે દબાવી નીચેથી ડાયરેક્ટ ઉપર લઈ લેવાની છે. બ્લેક કલરની સેજ ઊન ખેંચી લેવાની છે. એક સાંકળી લીધી છે, દરેકમાં એક સિંગલ પાસો લેવાનો છે. ઓરેન્જ કલરથી તમારે 3 રાઉન્ડ પૂરા કરવાના છે, તો બધામાં એક સિંગલ પાસો લેતા 3 રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. એટલે કે 16, 17 ને 18. બ્લેકમાં છે એ 15મો રાઉન્ડ હતો આપણો, એટલે 16, 17, 18 3 રાઉન્ડ 36 સિંગલ પાસાના બનાવી લેજો. ત્યાર પછી 19મો રાઉન્ડ છે એ બ્લેક કલરથી બનાવવાનું છે, એટલે આપણે બ્લેક ઊન ખેંચી લેશું અને ઓરેન્જને નીચે રહેવા દઈશું. દરેકમાં એક સિંગલ પાસો લેતા બ્લેક કલરથી 36 રાઉન્ડ 36 સિંગલ પાસાનો 19મો રાઉન્ડ આપણે પૂરો કરી લઈએ. દરેકમાં એક સિંગલ પાસો જ લેવાનો છે. ત્યાર પછી પાછી ઓરેન્જ કલરની ઊન લઈ લેજો. 20, 21 ને 22 3 રાઉન્ડ ઓરેન્જ કલરથી બનાવવાના છે, 36 સિંગલ પાસાના. બ્લેક ઊનને નીચે રહેવા દેવાની છે એમ. તો તમે 20, 21 ને 22 3 રાઉન્ડ છે પૂરા કરી લેજો. ત્યાર પછી 23મો રાઉન્ડ બ્લેક કલરથી કરવાનો છે. એમાં પણ 36 ઉપર 36 જ કરવાના છે, તો તમે 23મો રાઉન્ડ છે એ પણ પૂરો કરી લેજો. ત્યાર પછી હવે 24મા રાઉન્ડમાં આપણે પાસા ઘટાડવાના છે. બ્લેક ઊન એમ રહેવા દેવાની છે. પહેલામાં 1, 2, 3, 4 4 વખત એક લીધા પછી 5મો અને 6ઠ્ઠો બંનેનો મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. હજુ એકવાર જોઈ લેજો. 1, 2, 3, 4 5મો અને 6ઠ્ઠો મળીને એક કરવાનો છે. 1, 2, 3, 4 5મો અને 6ઠ્ઠો મળીને એક કરવાનો છે. આવી રીતે તમે 24મો રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી 25 અને 26 એના ઉપર સેમ કરવાનું છે, એટલે બધામાં એક જ કરવાનું છે ને એ પણ ઓરેન્જ કલરથી જ કરવાનું છે, તો એ પણ પૂરો કરી લેજો. એટલે કે 24મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 30 સિંગલ પાસા હશે, તો 25 અને 26 સેમ 30 સિંગલ પાસાનું જ બનાવવાનું છે. 27મો રાઉન્ડ આપણે એવા છે. 27મા રાઉન્ડમાં બ્લેક કલરથી 30 સિંગલ પાસાનો જ રાઉન્ડ પૂરો કરવાનો છે. દરેકમાં સિંગલ લેતા જવાના છે.
28મો રાઉન્ડ ઓરેન્જ કલરથી, એ પણ 30 સિંગલ પાસાનો, દરેક ઉપર એક એક સિંગલ પાસા લેતા જવાના છે. ત્યાર પછી 29મા રાઉન્ડમાં એક સાંકળી લઈ 1, 2 અને 3 સિંગલ પાસા લીધા પછી ચોથા અને પાંચમાનો એક કરવાનો છે. 1, 2, 3 ચોથા અને પાંચમાનો એક કરવાનો છે. 1, 2, 3 ચોથા અને પાંચમાનો એક કરવાનો છે. એટલે તમારે 29મા રાઉન્ડની અંતે 24 સિંગલ પાસા થશે. તો તમે આવી રીતે પૂરો કરી લેજો. ત્યાર પછી 30મો રાઉન્ડ છે એ પણ એમની ઉપર એક એવી રીતે કરવાનો છે. એટલે કે 24 સિંગલ પાસાનો 30મો રાઉન્ડ પણ ઓરેન્જ કલરથી જ પૂરો કરવાનો છે. ત્યાર પછી 31મો રાઉન્ડ છે એ બ્લેક કલરથી કરવાનો છે. એક સિંગલ પાસો લઈ દરેકમાં એક એક જ લેવાનો છે. એટલે કે 24ની ઉપર 24 કરવાના છે. દરેકમાં એક એક બનાવી લેજો. ત્યાર પછી 32મા રાઉન્ડમાં ઓરેન્જ કલરથી હવે બ્લેક કલરને છે આપણે નીચે દબાવી દઈશું ને હવે બ્લેક કલરનો ઉપયોગ થવાનો નથી. તો 24ની ઉપર 24 સિંગલ પાસા બનાવી લેવાના છે. દરેકમાં એક એક. બત્રીસમો રાઉન્ડ પૂરો થઈ જાય એટલે આપણે પહેલાં કોટન ભરી દેવાનું છે, પછી આગળ વધશું. તમે 32મો રાઉન્ડ પૂરો કરી અને આની અંદર કોટન ભરી લેજો. આપણે કોટન ભરી દીધું છે. ત્યાર પછી 33મો રાઉન્ડ કરવાનો છે. એક સાંકળી લેવાની છે, 1 અને 2 સિંગલ પાસા લઈ ત્રીજો અને ચોથાનો એક કરવાનો છે. 6 સિંગલ પાસા આપણે ઘટાડવાના છે. એટલે 2 સિંગલ કરી ત્રીજો ચોથો ભેગો મળીને એક કરવાનો રહેશે. 1, 2 ત્રીજો અને ચોથો 1, 1, 2 ત્રીજો અને ચોથાનો 1, 1, 2 ત્રીજો અને ચોથાનો 1, 1, 2 ત્રીજો અને ચોથાનો મળીને 1 અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે 34મો રાઉન્ડ બનાવીશું. 34મા રાઉન્ડમાં વધારવા ઘટાડવાના નથી. સેમ 18ની ઉપર 18 જ કરવાના છે. 24માંથી આપણે 6 ઘટાડ્યા એટલે આપણી પાસે 18 સિંગલ પાસા થઈ ગયા છે. તો આ 18ની ઉપર 18 કરવાના છે. નાની એવી ઊન કટ કરવાની છે, વધારે નથી કરવાની, કારણ કે આપણે માથાના ભાગમાં કર્યું છે, લાંબી ઊન રાખી છે એટલે આમાં નહીં રાખીએ તો ચાલશે. આપણો બોડીનો ભાગ બની ગયો છે. હવે આમાં કોટન બાકી છે એટલું ભરી દઈએ. આપણે ટાઈગરના પગ અને ટાઈગરનું પેટ છે એ બની ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણે માથું ઓલરેડી પહેલાં બનાવી જ લીધું છે, તે જોઈન્ટ કરવાનું રહેશે. હવે આપણે એના હાથ બનાવવાના છે. હવે આપણે એનો હાથ બનાવી લઈએ. તો હાથ બનાવવા માટે પહેલાં વ્હાઈટ ઊન લેવાની છે. આ મેં એક હાથ ઓલરેડી બનાવીને રાખ્યો છે, બીજો આપણે બનાવી લઈએ. મેજિક રિંગ બનાવી એક સાંકળી લેવાની છે. ત્યાર પછી 1, 2,
3 4 5 અને 6 સિંગલ સિંગલ પાસા લીધા પછી મેજિક રિંગ ખેંચી લેવાની છે. ત્યાર પછી સ્લીપ ટીચથી જોઈન્ટ કરી એક સાંકળી લઈ દરેકમાં 2 વખત પાસા લેવાના છે. નીચલી મેજિક રિંગવાળી આપણે જે ઊન ખેંચી છે એને નીચે લઈ લેશું. દરેકમાં 2 સિંગલ પાસા લેવાના છે. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી ત્રીજો અને ચોથો રાઉન્ડ છે એ 12 પાસાનો જ બનશે, તો તમે ત્રીજો અને ચોથો રાઉન્ડ બંને બનાવી લેજો. દરેકમાં એક જ લેવાનું છે. ત્રીજું બનાવી છે એના પછી આપણે ચોથો પણ બનાવી લઈશું. ચોથો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને એને આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈએ. ત્યાર પછી એક સાંકળી લેવાની છે. પહેલામાં એક વખત લેવાનું છે, ત્યાર પછી બીજો અને ત્રીજો બંને ભેગો મળીને એક પાસો બનાવવાનો છે. નેક્સ્ટમાં પણ એક, નેક્સ્ટ 2માંથી એક કરવાનો છે. 1, નેક્સ્ટ 2માંથી એક કરવાનો છે. 1 અને નેક્સ્ટ છેલ્લા 2 વધ્યા છે એ 2માંથી એક કરવાનો છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને દરેકમાં એક સિંગલ પાસો લેવાનો છે. એટલે કે 8ની ઉપર આપણે 8 જ કરવાના છે. ત્યાર પછી હવે બ્લેક કલર સ્ટાર્ટ કરીશું આપણે. પાસા વધારવાના ઘટાડવાના નથી. 8 સિંગલ પાસાનો જ આપણે હાથ બનાવવાનો છે. એક સાંકળી લેવાની છે. વ્હાઈટ ઊનને નીચે દબાવી લેશું આપણે સાથે સાથે અને ત્યાં એક સિંગલ પાસો લેવાનો છે. 1, 2, 3, 4, 5, 6 વધારાની ઊન આપણે કટ કરી લઈએ. 7 અને આ 8 અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરતાની સાથે આપણે ઓરેન્જ કલર શરૂ કરી દેવાનો છે. બ્લેક કલરને નીચે લેવાનો નથી. અહીં એક સાંકળી લઈ બ્લેક કલર ત્યાં રહેવા દેવાનો છે. આ ઓરેન્જ જે આપણી ઊન હતી બચેલી એને એક દરેકમાં એક સિંગલ પાસો જ લેવાનો છે.
તો તમે આવી રીતે ઓરેન્જના 3 રાઉન્ડ બનાવવાના છે. એટલે કે આપણે આ 8મો રાઉન્ડ બનાવ્યો હતો, 7મો રાઉન્ડ બનાવ્યો હતો. ઓરેન્જનો આપણે 8મો રાઉન્ડ બનાવીએ છીએ. તો 8, 9 અને 10 3 રાઉન્ડ છે ઓરેન્જ કલરથી બનાવી લેજો. 10 રાઉન્ડ પૂરા થઈ ગયા પછી આપણે બ્લેક કલર શરૂ કરવાનો છે. એક સિંગલ સાંકળી લઈ દરેકમાં એક એક ત્યાર પછી પાછું ઓરેન્જ કલર શરૂ કરવાનો છે. કે 12, 13 અને 14મો રાઉન્ડ છે એ ઓરેન્જ કલરથી કરવાનો છે. તો 3 રાઉન્ડ ઓરેન્જ કલરથી પૂરા કરી લેજો. ત્યાર પછી બ્લેક કલરથી સ્ટાર્ટ કરીશું. પંદરમો રાઉન્ડ છે એ બ્લેક કલરથી કરવાનો છે. તો બ્લેક કલરથી પૂરો કરી લેજો. એક સાંકળી લઈ હવે બ્લેક ઊનને નીચે આપણે દબાવી લેશું. દરેકમાં એક સિંગલ પાસો લેતા 16 અને 17 બંને રાઉન્ડ કરવાના છે. તો તમે 16, 17 રાઉન્ડ પૂરા કરી લેજો. ત્યાર પછી સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનું છે અને આની અંદર આપણે પહેલાં કોટન ભરી દઈશું. તો તમે પહેલાં કોટન ભરી લેજો. ત્યાર પછી એક સાંકળી લઈ અને સામસામે પાસાને જોઈન્ટ કરવાના છે. આપણે એક સિંગલ પાસો લેતા નાની ઊન રાખી કટ કરી લેશું. આપણે આ હાથમાં મોટી ઊન રાખી છે એટલે બંને હાથ એક ઊનથી જ જોઈન્ટ થઈ જશે. અને આ જે ઊન બચી છે એને આપણે અંદર લઈ લેશું. તો તમને મારો આ પાર્ટ 2 વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટથી જરૂર જણાવજો. અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયો લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.